સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલર સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વેલકમ સ્ટુડન્ટ્સ સાયન્સ બામણમાં માં તમારું ફરી એકવાર સ્વાગત છે. અને કેમેસ્ટ્રી તમને લેસન નંબર 1માં વ્યવસ્થા ભણાવવા માટે તત્પર છે. તો આ દૂરસંચારના કાર્યક્રમોની હવે આપણી ઘડીમાં આપણે લેસન નંબર 1 ગયા વિડીયોમાં બે પ્રકારની અવસ્થા, એક તો કે આપણે જોયું હતું અસ્ફટિકમય ઘન પદાર્થ અને બીજો હતો સ્ફટિકમય ઘન પદાર્થ. તો સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ ઉપરાંત પણ કોઈ બીજા ઘન પદાર્થ હોઈ શકે ખરા? અને એની વાત લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અન્ય ઘન પદાર્થો. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો ઉપરાંત કેટલાક એવા ઘન પદાર્થો છે કે જે દેખીતી અસ્ફટિકમય લાગે પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. આવા બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. તો આપણા પાસે કેટલાક પદાર્થો એવા છે, હકીકતમાં એ આપણને કેવા લાગતા હોય છે? અસ્ફટિકમય લાગતા હોય છે. પણ જ્યારે આપણે એને ખરેખર જોવા જઈશું તો આવા પદાર્થો સ્ફટિકમય પદાર્થો તરીકે આવી જતા હોય છે. એ લોકોના અણુ માઇક્રો લેવલ પર એ લોકો એકદમ નાના લેવલ પર કેવા બની ગયા હોય છે? સ્ફટિકમય પદાર્થો બની ગયા હોય છે. તેથી તેવાને આપણે સમજવાની હવે તૈયારી બતાવીએ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આવા ઘન પદાર્થો છે અને તે હવે આપણે જોવા જઈ રહ્યા છે. તો ચલો ફરી એકવાર સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો ઉપરાંત કેટલાક એવા ઘન પદાર્થો છે કે જે રીતે અસ્ફટિકમય લાગે છે પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. આવા ઘન પદાર્થો બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. તો હવે વ્યાખ્યા પૂછાય કે ભાઈ બહુસ્ફટિકમય ઘન પદાર્થો એટલે શું? તો આરામથી લખી શકાય કે સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો ઉપરાંત પણ કેટલાક એવા ઘન પદાર્થો છે જે દેખીતી રીતે અસ્ફટિકમય લાગે છે પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ રીતે સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. તો આવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. અગર આપણે એ લોકોની ગોઠવણી જોઈએ તો આ એક ગોઠવણી, બીજી ગોઠવણી, ત્રીજી ગોઠવણી, ચોથી, આપણે ગોઠવણી એક પોર્શનમાં કરી છે. આ એક પોર્શનની અંદર આપણે આ ગોઠવણી કરી છે. હવે એનો બીજો દૂરનો પોર્શન જોઈશું આપણે. આના સિવાયનો આપણે બીજો દૂરનો પોર્શન જોઈશું. તો એની ગોઠવણી આ રીતે વ્યવસ્થિત જ હશે. એક અહીંયા, અહીંયા હશે, અહીંયા, આ રીતે પોતાની રીતે ગોઠવણી અલગ હશે પણ આ બંને વચ્ચેની ગોઠવણી વચ્ચે તફાવત છે. એટલે જો આપણે એને સૂક્ષ્મ લેવલ પર જઈએ, આના ખાલી આ નાના લેવલ પર આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આ નાના લેવલ પર એ સ્ફટિકમય છે, આ નાના લેવલ પર એ સ્ફટિકમય છે. પરંતુ જો તમે એને સંપૂર્ણપણે આખા એક સોલિડના ભાગ તરીકે જોવા જશો તો એ સોલિડના ભાગ તરીકે તમને આખા સોલિડના ભાગ તરીકે તમને એ સ્ફટિકમય જોવા મળવા નથી.
તો એ જુદા પડી જવાના. એટલે જ્યારે આપણે એને ઓવનમાં જોઈશું તો એ આપણને અસ્ફટિકમય ઘન પદાર્થ લાગે છે. પરંતુ જ્યારે આપણે એને માઇક્રો લેવલ પર જોવા જઈશું અતિ સૂક્ષ્મ લેવલ પર, ત્યારે તે લોકો આપણને સ્ફટિકમય લાગે છે. તો આવા ઘન પદાર્થો છે એને બહુસ્ફટિક, આવા નાના નાના બહુ બધા સ્ફટિકો ભેગા થયા હોવાના કારણે એને બહુસ્ફટિકમય કહેવામાં આવે છે. યાદ રાખજો. થોડુંક ધ્યાન રાખવાનું છે, અહીં હું લખું છું એ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. હવે શું તો હું હવે લખવા જઈ રહ્યો છે, ગઈકાલનું આપણે જોયું હતું આઇસોટ્રોપિક, સમદિશ અને અસમદિશ. તો યાદ છે કોણ સમદિશ હતું ને કોણ અસમદિશ હતું? તો ની અગર વાત કરીએ આપણે તો સમદિશમાં હતા અસ્ફટિકમય ઘન પદાર્થો અને વિષમદિશમાં હતા સ્ફટિકમય ઘન પદાર્થો. વિષમદિશમાં કોણ હતા? વિષમદિશામાં આપણા પાસે હતા સ્ફટિકમય ઘન પદાર્થો. આપણે એના ઉપર પણ ચર્ચા કરેલી જ છે. તો સમદિશ અને બે શબ્દ હતા. આ કોણ હતા? યાદ રાખો, સમદિશમાં અસ્ફટિકમય, કારણ કે હવે જે ચર્ચા થવાની એ આના ઉપર થવાની છે. અને વિષમદિશમાં કોણ હતા? તો વિષમદિશમાં હતા સ્ફટિકમય ઘન પદાર્થો. ઓકે, તો આ બે વચ્ચે તમે સમન્વય જાળવો. હવે બરાબર મજા આવશે. ઘણીવાર ધાતુઓ બળીમાં જોવા મળે છે. અગર ધાતુ વ્યસ્ત ગોઠવાયેલા હોવાથી તે આખો સ્ફટિક વિષમદૈશિક લાગે છે. નહીં ખબર પડી ને? અસ્ફટિકમય ઘન પદાર્થો છે સમદૈશિક છે. કેમ? તો એવા કે વક્રી ભવનાંક છે કે એનર્જી છે કે પછી એ લોકોને તાણ શક્તિ છે, આ બધું બધી દિશામાં સરખું હોય છે. કોનું? અસ્ફટિકમય પદાર્થો. જ્યારે સ્ફટિકમય પદાર્થ પોઈન્ટ નંબર 1. હવે ધાતુઓ વિશે આપણે વિચારીએ છીએ ત્યારે સ્ફટિકમય છે. તેમનું વક્રીભવન જુદી જુદી દિશામાં જુદો જુદો હોવો, તેમનું ટીપાવપણું જુદી જુદી દિશામાં, તેમની તાણ જુદી જુદી દિશામાં જુદી જુદી હોવી જોઈએ. પણ હકીકત એવું થતું નથી. તો અહીંયા આપણે સરપ્રાઈઝ થઈ જઈએ છીએ કે કેમ હકીકતમાં એવું થતું નથી. બધી દિશામાં વક્રીભવન આંક કે પછી તણાવપણું કે ટીપાવપણું કે વાહકતા, ઉષ્મીય વાહકતા અને વિદ્યુત વાહકતા કેમ બધી જોવા મળે છે ધાતુઓમાં? એ તો સ્ફટિકમય ઘન પદાર્થ છે, માટે જુદી જુદી દિશામાં જુદું જુદું હોવું જોઈએ. કારણ કે મોટા ભાગના ધાતુ તત્વો બહુ સ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. એટલે કે તેઓના નાના નાના સ્ફટિકો આવા, આ જો અહીંયા આવા આ બધા નાના નાના સ્ફટિકો ભેગા થાય છે. ઓવરઓલ રચના બને છે તે અસ્ફટિકમય ઘન પદાર્થ જેવી હોય છે. અને એના કારણે તેઓ સમદૈશિક હોવા છતાં સમદૈશિક લાગે છે. તો આ આપણા પાસે એક મહત્વનું તારણ આપણે કાઢ્યું છે. હું આશા રાખું છું કે આ તારણ તમે સમજ્યા છો અને એના પરથી જ હવે આપણે આગળ શકીશું. તો અહીં આપણે આ ટોપિક બદલીએ. સ્ફટિકમય ઘન પદાર્થો ઉપયોગી પદાર્થો છે. કાચ, રબર અને પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા ઉપયોગો ધરાવે છે. અનુપ્રયોગો એટલે ઉપયોગો ધરાવે છે. અસ્ફટિકમય સિલિકોન એક એવો ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરવા તત્પર હોય છે. તો અહીં આપણે જોઈએ છે કે સ્ફટિકમય પદાર્થો કરતાં
અસ્ફટિકમય પદાર્થોનો પણ ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ. જો કે બંનેનો ઉપયોગ સેમ જ છે. કાચ, રબર અને પ્લાસ્ટિક આપણા ઘણા બધા અનુપ્રયોગો ધરાવે છે. સિલિકોન જેમાં મહત્વનું સ્થાપિત થઈ પડ્યું છે. તો ખૂબ જ મહત્વનું અહીં ડિસ્કશન ચાલી રહ્યું છે કે આપણે ક્યાં શું કરીએ તો શું કરવાથી શું એ છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો હવે અહીં આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ અને આના પછીનો જે નવો ટોપિક, આ નવો ટોપિક ખૂબ જ મહત્વનો, ખૂબ જ મજાનો, ખૂબ જ રસનો વિષય છે. શું છે જોઈએ. ગુસ્સો ના કરવાનો. લખાણ સંબંધિત પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે આપણા પાસે, ઘન પદાર્થો શા માટે દઢ હોય છે? સ્ટુડન્ટ ખૂબ જ સહેલું છે કે ઘન પદાર્થોના અંદર રહેલા અણુઓમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે અને તેના કારણે નજીક નજીક ગોઠવાયેલા હોય છે. બીજા અણુઓને સીધી રીતે જલ્દીથી જવા દેતો નથી અને એના કારણે જે ઘન પદાર્થ છે પ્રવાહી કે વાયુની જેમ દ્રવી બનીને વહી જતો નથી અને એટલા માટે ઘન પદાર્થો દળ પદાર્થો હોય છે. ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો ઘન પદાર્થોને નિશ્ચિત આકાર હોવાનું કારણ છે તેમના વચ્ચે રહેલી અણુઓની વ્યવસ્થિત ગોઠવણી. આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું છે અને તેમના વચ્ચે જે અણુ ગોઠવાયેલા છે તેમના વચ્ચે નહિવત જેવી જગ્યા હોય છે અને આ નહિવત જગ્યા હોવાના કારણે તેઓ ઢળતા નથી કે પસરી જતા નથી, જેના કારણે તેઓ એક ચોક્કસ આકાર ધરાવી શકે છે. તો આ છે આપણા પાસે બીજા પ્રશ્ન જવાબ. 1.3 નીચેનાનું સ્ફટિકમય અથવા ઘન પદાર્થોમાં વર્ગીકરણ કરો. આ વર્ગીકરણ આપણે હવે કરીશું કે ઘન પદાર્થોમાં આપણે એને જે વર્ગીકરણ કરવાના છે એ કેવી રીતે. તો અહીં આપણને પોલીયુરેથેન, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, ટેફલોન, પોટેશિયમ નાઇટ્રેટ, સેલોફેન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, ફાઇબર ગ્લાસ, તાંબુ. હવે આમાંથી કેટલુંક તમે જોયું હશે. જો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગોખવાનું નથી, જોઈને લખવાનું છે. ઓકે, તો બે વસ્તુ તો મને ખબર પડી જાય છે તરત જ કે તમને ખબર હશે. તેમાંથી સૌથી પહેલું છે પોટેશિયમ નાઇટ્રેટ, સ્ફટિકમય હશે. તાંબુ હમણાં જ આપણે ચર્ચા કરી, સ્ફટિકમય હશે. બીજું નેપ્થેલિન મેં જોયું છે, નેપ્થેલિન તમે પણ જોયું છે. નેપ્થેલિન એટલે પેલી સફેદ ગોળીઓ આવે ને આપણા કબાટમાં મૂકી હોય, બાથરૂમમાં મૂકેલી હોય, જેની એક અલગ પ્રકારની સ્મેલ આવે, કપડાઓમાં રાખી મૂકી કે જેથી અંદર કોઈક જીવાણુ ના ઉત્પન્ન થાય. તો એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો આ ત્રણ તો તમારા નજરમાં આવે છે કે સ્ફટિકમય ઘન પદાર્થો છે. બાકી પોલીવિનાઇલ ક્લોરાઇડ તમે જોયું છે, પીવીસી પાઇપ કેવા હોય જાતે વિચારો. તમે ફાઇબર ગ્લાસ જોયો છે. ફાઇબર ગ્લાસ એટલે આપણી સ્કૂલની બારીઓનો કાચ છે એ ફાઇબર ગ્લાસ કહેવાય. તો એ ફાઇબર ગ્લાસ તમે જોયો છે, તમારા ઘરે પ્રકારની બારીઓ હશે કાચની. તો એ ફાઇબર ગ્લાસ કેવો હોય એ તમે હવે નક્કી કરો. બાકીના જે પદાર્થો તમે નથી જોયા, બેન્ઝોઇક એસિડ એ ઘન પદાર્થ છે અને હવે તમે આગળ જાણો. પોલીયુરેથેન, ટેફલોન એટલે પેલો નળ બનાવ, એ સફેદ કલરની પટ્ટી લાવે છે. એ સફેદ કલરની પટ્ટી પછી નળમાં લગાડવામાં આવે છે અને ત્યાર પછી નળ ફિક્સ થઈ જાય છે. આવી સફેદ કલરની પટ્ટીઓ હોય છે એ ટેફલોન પટ્ટી છે. એવું જ ટેફલોન મજબૂત પણ આવી શકે, પ્લાસ્ટિક. સેલોફેન આપણે જોયું છે, સેલોફેન પેપર. તો આ બધી નાની નાની વસ્તુઓની માહિતી આપી રહ્યો છું. બાકીનું તમે આ ચોરસ રાખ્યા છે એના પરથી બાકી બીજું સમજી શકો છો. શક્તિ કેટલી છે એ પણ ઓળખાશે. ચલો, ઘન પદાર્થનો 1.4 પ્રશ્ન. ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી દિશાઓમાં
એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થનો સ્વભાવ વિશે ટીકા શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે? તો ઘન પદાર્થ એક આપ્યો છે જેનો વક્રી ભવનાંક બધી જ દિશામાં એક સરખું મૂલ્ય બતાવે છે. દિશામાં એક સરખું મૂલ્ય બતાવે છે એનો મતલબ એ એમોર્ફસ એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો એ અસ્ફટિકમય ઘન હોવાના કારણે તેની બધી દિશામાં એક સરખું મૂલ્ય, તો એ કાચ હોય. હવે આવી વસ્તુને આપણે કાપવા જઈએ છે, ભાગમાં કપાતું નથી, તેથી આપણે કહી શકીએ કે તે ચિરાડના ગુણ નથી. તો આવા પ્રશ્ન તૈયાર કરો મગજમાં. આખો જે આપણે ગઈકાલે ચાર્ટ જોયો છે એ ચાર્ટ પરથી આવા પ્રશ્નો, કેટલા બધા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન થશે. એકબીજાને આવા પ્રશ્ન લખીને મોકલા. ઓકે, તો આપણા પાસે મૂકીશ, જાત જાતના પ્રશ્ન બનાવો તો મજા રહેશે. તો અહીં આપણે આ વાંચ્યા છે લખાણ સંબંધિત પ્રશ્નો. પાસે એસાઇનમેન્ટ તરીકે હશે લખાણ સંબંધિત, એ તમારું એસાઇનમેન્ટ છે આજનું વાના છે. ચલો, તો હવે છે અને નવો ટોપિક શું છે? વર્ગીકરણ. સ્ફટિકમય ઘન પદાર્થો આપણે જોયા. ખાસા તમને સ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ પણ આપણે નક્કી કરીશું કે સ્ફટિકમય જે ઘન પદાર્થોનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય. તો આપણે વિભાગ 2 માં અસ્ફટિકમય કે તેમના માત્ર નાના વિસ્તારના સીમમાં ભાગના ઘન પદાર્થો સ્વભાવે દુનિયાની અંદર અસ્ફટિકમય પદાર્થો અને સ્ફટિકમય પદાર્થોની, તો સ્ફટિકમય ઘન પદાર્થ વધારે જોવા મળશે અને સમજી શકાય. અસ્ફટિકમય ઘન પદાર્થ છે આર્ટિફિશિયલ છે, પાસે બહોળા પ્રમાણમાં રહેવા જોઈએ. ધાતુની વાત કરીએ તો સિલ્વર જેવા ધાતુ તત્વો સ્ફટિક, તો સલ્ફર, ફોસ્ફરસ અને આયોડિન છે. સંયોજનની વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ અને હમણાં આપણે નેપ્થેલિન, એ બધા કેવા છે? ઘન પદાર્થો છે. તો અહીં સ્ફટિકમય ઘન પદાર્થોની આપણને એક સિરીઝ આપી છે. ધાતુની આયર્ન, કોપર, સિલ્વર. અધાતુની અંદર સલ્ફર, ફોસ્ફરસ અને આયોડિન. અને જો સંયોજનની કરીએ તો સંયોજનમાં સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ, નેપ્થેલિન જેવા પદાર્થો આપવામાં આવેલા છે. સ્ફટિકમય ઘન પદાર્થોને વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય છે. વર્ગીકરણ કરવાની હેતુ પર આધારિત હોય છે. અહીં આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ આંતર આણ્વીય બળના સ્વભાવ અથવા તો ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બંધના આધારે કરીશું. આપણા પાસે એક છે, આ બીજો અણુ છે. હવે આ બે અણુ વચ્ચે કોઈક આકર્ષણ તૈયાર થાય છે. જોઈએ આ બે કોઈક આકર્ષણ ડેવલપમેન્ટ થયું છે અહીંથી ને અહીંથી. હવે આ જે આકર્ષણ થાય છે એ આકર્ષણ બળ કેવું છે? જુદા જુદા પ્રકારના આકર્ષણ બળ આપણે જાણીએ છીએ. આપણે ટોટલ 4 પ્રકારના આણીએ છીએ. એવું ધોરણ 11 માં આપણે ભણ્યા છે. કયા કયા 4 પ્રકાર, અગર કોઈને યાદ હોય તો બધાથી પહેલો છે આનો પ્રકાર વાન. મને યાદ છે ત્યાં સુધી બધાને આવડવો જોઈએ. વાન ડર વાલ્સ પ્રકારનું બળ હતું. જે સમજણ નહીં પડતી હતી ત્યાં આપણે નામ આપી દીધું કે વાન્ડર વાલ્સ. તો એક આકર્ષણ બળ છે વાન્ડર વાલ્સ પ્રકારનું કે. બીજું આકર્ષણ બળ છે આયનીય. એ તો બધાને યાદ હોય, એ તો ના ભૂલાય. આયનીય તો પાક્કું જ. ત્રીજું છે સંયોજક. એ પણ બધાને યાદ જ હશે કે સહસંયોજક આકર્ષણ બળ હોય છે. અને ત્રીજું છે આપણા પાસે ચોથું આપણા છે ધાતુ પરથી ધાત્વીય શબ્દ આવશે. ઓકે, તો આ પ્રમાણે આપણા પાસે જુદા જુદા આકર્ષણ બળો છે. શું આવવાનું છે? ધાત્વીય. ઓકે, તો આપણા પાસે જુદા જુદા આકર્ષણ બળો તૈયાર થયેલા છે.
અને એ આકર્ષણ બળો પરથી હવે આપણે છે તો આમ આપણા પાસે 4 પ્રકારના આકર્ષણ બળ, આકર્ષણ બળ, આયનીય બંધો, સહસંયોજક બંધો અને ધાત્વિક બંધ આધાર પદાર્થોનું વર્ગીકરણ આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ધાત્વીય ઘન પદાર્થ, સહસંયોજક ઘન પદાર્થ જેવા 4 પ્રકારોમાં કરી શકીશું. હવે આપણે આ 4 પ્રકારો વિશે વાત કરીશું. તો ચલો આ 4 પ્રકારો હવે આપણને શું કહેવા માંગે છે એ જોવા માટે સૌથી પહેલા આપણે જોઈશું આણ્વીય ઘન પદાર્થ, પછી ધ્રુવીય હાઇડ્રોજન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ધાત્વિક ઘન પદાર્થ, સહસંયોજક જાળીદાર પદાર્થ અને તેના ઉપરથી આપણે આગળ ચર્ચા કરવાની છે, જે આવતીકાલના વિડીયોમાં આપણે આ બધા ઉપર ચર્ચા કરીશું.